2025 માં તમારી એવી કઈ ભૂલ થઈ છે જે તમે 2026 માં નહીં કરો? અમુક ફ્રેન્ડ્સ ઉપર એવી રીતે ટ્રસ્ટ કર્યો તો જે બીજી વાર નહીં કરું. જાણતા અજાણતા ઘણી બધી થઈ હશે. કામ બાબતમાં થોડુંક મારાથી થોડીક ભૂલ થઈ છે. એવું કઈ છે જ નહીં. 10th માં વધારે ધ્યાન દઈશ. ક્રોધ અને સ્વભાવમાં કંટ્રોલ રાખીશ. 2025 માં મારે ડાન્સ ક્લાસ ખોલવા હતા જે નથી થઈ શક્યા, તો 2026 માં જરૂર ખોલીશ. કેદારનાથની ટ્રીપ. લગ્ન નથી આ 2025 માં, 2026 માં લગ્ન કરશું. કે બઢિયા થા ગુરુ. બધાને એક સાથે કેદારનાથ લઈ જવાનો પ્લાન છે. એવો વિચારતા છે કે યુટ્યુબ વિડિયો બનાવું. બને ત્યાં સુધી નેગેટિવ વિચાર નહીં કરવાનો, પોઝિટિવ વિચાર રાખવાનો, એટલે મને એવું સારું થયું. ઈ તો સિક્રેટ છે. અચ્છા. આ બધા ઉપર બહુ ટ્રસ્ટ નહીં કરવાનો. આ વર્ષ 2025 માં મહાકુંભ હતો, ઈ પણ થઈ ગયું છે. એટલે મારે જે કરવાનું હતું મારું સપનું પૂરું થઈ ગયું છે. નવું વર્ષ બધા માટે સારું જાય એવી આપણે પ્રે કરીએ. 2025 માં એવી તમારી કઈ ભૂલ થઈ છે જે તમે 2026 માં નહીં કરો? થોડીક વધારે સ્ટડી, વધારે એન્જોય. અત્યાર સુધી તો કઈ થઈ નથી, પણ એવું વિચારીશું કે 26 માં સારું થાય. અમુક ફ્રેન્ડ્સ ઉપર એવી રીતે ટ્રસ્ટ કર્યો તો જે બીજી વાર નહીં કરું. કામ બાબતમાં થોડુંક મારાથી થોડીક ભૂલ થઈ છે. 10th માં વધારે ધ્યાન દઈશ. ક્રોધ અને સ્વભાવમાં કંટ્રોલ રાખીશ. એનાથી જાજી નુકસાની આવી છે. ગમે તેવું હશે તો લેટ ગો કરી નાખીશ. એમ કોઈ ખરાબ વર્તન નહીં કરવું, વ્યવસ્થિત જવાબ દેવાનો. સ્વાસ્થ્યની કેર નથી કરી, એ ભૂલ થઈ છે. જે સ્મોલ કોઈને હર્ટ કર્યું હોય આપણે, હંમેશા મારાથી તો ભૂલ થતી જ હોય છે. કે મારી એક બહુ મોટી ભૂલ છે કે મારે જે જગ્યાએ જવું હોય ને એમાં મારે બધા ફ્રેન્ડ સર્કલ ને મારી સાથે આવવાનું. નહીં, ભૂલ તો એવું કઈ થઈ નથી. એવું તો કઈ કર્યું નથી. જેમ કે મારા મમ્મીને પણ હેરાન કરવું નહીં કરવું ક્યારેય. ટાઈમ વેસ્ટ. એ ભૂલ તો કઈ છે જ નહીં. ભૂલ જોવા જાય ને તો આમ તો નાની નાની મિસ્ટેક્સ તો બધા કરતા હોય ને ઘણી બધી આમ થઈ છે. હા, હવે ટૂંકમાં સમજો ને આટલા વર્ષથી આરામ જ હાલતો હતો. હવે આરામ પૂરો કરવો હોય અને આપણે નવું આવે ને કામ ધંધો વ્યવસ્થિત ચાલુ કરવો હોય. ટ્રાય કરવાની કે જે મિસ્ટેક્સ થઈ ગઈ છે બીજી વાર ન થાય. ઘણી બધી મિસ્ટેક્સ કરી છે કે જે પોતાની પર્સનાલિટી પ્રમાણે સુધારવાની જરૂર છે મારે. બિઝનેસ તરીકે આગળ ધ્યાન દેવાનું હોય. ફ્રેન્ડ્સ જોડે ખોટું બોલવાની આળસ. 16 to 17 hours સ્લીપ સાયકલ. કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવાની. કોઈ છોકરી વાત કરવાની. સરખી રીતના આપણે ભણ્યા નથી, એક્ઝામમાં ગયું હે જેવું આવ્યું હતું એવું. એવી કઈ ભૂલ નથી. સ્કૂલ મૂકી દીધું, પછી બિઝનેસ કરવાનું ચાલુ કર્યું. સ્કૂલ જ થોડું કરી લીધું ને, કેમ કે 12 બધી પછી અમારું 2025 માં એવી કઈ વસ્તુ છે જે નથી થઈ શકી જે તમે 2026 માં કરવા માંગશો? હા, જે થોડુંક મનમાં વિચાર્યું હતું એ નથી થયું, તો હવે 2026 માં કરશું. 2025 માં મારે ડાન્સ ક્લાસ ખોલવા હતા જે નથી થઈ શક્યા, તો 2026 માં જરૂર ખોલીશ. એક્સપ્લોર કરવાનું નવી વસ્તુ. કેદારનાથની ટ્રીપ. બસ બધી ટ્રીપ જ કરવી છે. ફૂલ એન્જોય. બધાને ખુશ રાખવા માંગી છે. બધાને હેલ્પ કરશું, બધાનું સારું કામ કરીશ. જાત્રાઓ મારે ખરેખર કોમ્પિટિટિવ એક્ઝામ ની પ્રિપેરેશન કરવી જ છે. શિક્ષા વિશારદ મ્યુઝિક કરવું છે. વિશારદ પછી જે આવે તો ઈ મતલબ હું સ્ટડીમાં મતલબ ધ્યાન નહોતી આપી શકી, તો હવે હું આગળ મતલબ એમાં ફોકસ કરી સ્ટડી કરી અને પછી હું આગળ એમાં વધવા માંગીશ. મારે ગાડીઓ લેવી હતી. મારે ડાન્સ ક્લાસ જોઈન કરી લેવા છે. મારે છે ને પ્રેક્ટિસ કરવી હતી. આ એડવોકેસી છે ને એમાં એ જ. કાંઈ નહીં, બિઝનેસમાં થોડુંક આગળ વધુ તો થોડુંક ઓછું થયું. 2026 માં થોડુંક વધારે ડેવલપ કરશે. લગ્ન નથી આ 2025 માં, હવે 2026 માં લગ્ન કરશું. 2026 માં હું છે ને કમબેક કરવા એટલા માંગીશ 2025 માં જે નથી શક્યું એના માટે કે અત્યારે જે મારી કોલેજ છે, એક્ઝામ જે ચાલુ છે એમાં એક સબ્જેક્ટમાં હું પ્રેક્ટિકલમાં હું રહી ગયો છું, જેને હું ઇમ્પ્લિમેન્ટ કરીને એમાં પાસ થઈને મૂવ ઓન કરવા માંગીશ. મેનલી હું ફિટ થવા ઈચ્છું છું, ફિટનેસ નો છું હું, બટ હું ફિટ થઈ નથી શક્યો. મેનલી ટાઈમ નથી મળતો. ટાઈમ મળતો હોય તો ફ્રેન્ડ્સ પાસે વયો જાઉં કે મિસ્ટેકલી ઘણા બધા બીજા પ્રોબ્લેમ્સ કરવા યા ફેમિલી ઇશ્યુ યા આવી જાય, તો એના માટે એક સ્પેસિફિકલી ટાઈમ કાઢવું અને ટાઈમ કાઢીને જીમ જાઉં પ્રોપર. બસ એ બિઝનેસ હવે ચાલુ કરશું. હવે મારે વેબ ડેવલપર બનવું છે. હા, પ્રોફેશનલી જ ઘણું બધું અચીવ કરવું છે જે નથી કરી શક્યા. 2025 માં તો એમ તો ઘણું બધું કરી લીધું છે એક્સપિરિયન્સ. એટલે 26 માં ટૂંકમાં શાંતિ વાળું જીવન થાય છે, ભક્તિના માર્ગ. પોલીસ બનવાનો ગોલ હતો, હા. પણ એકચ્યુઅલી માં એક્સિડન્ટ થઈ ગયું. ગોલ છતાં એ નો થયા એમ. ઓકે, હું છે ને ગવર્મેન્ટની પ્રિપેરેશન કરું છું. હા. તો એ વખતે હું થોડા માર્ક્સથી રહી ગઈ, તો આ વખતે ધ્યાન રાખીશ કે નો રહી જાવ. સક્સેસફુલ થવા માંગતો હતો, પણ સમથિંગ આવતા 2026 માં તો થઈ જ જાય. કેમ કે અત્યારે મારું જે કામ હતું ને ફોટોગ્રાફીનું સક્સેસ થઈ ગયું છે. બહુ વર્ષ ઓપનિંગ થાય. 2025 તમારા માટે કેવું રહ્યું? 2025 આમ જોવા જાય ને તો ઇનિશિયલ મંથમાં તો થોડોક હેક્ટિક ને એવું બધું લાગ્યું, પણ પછી એટ ધી એન્ડમાં આપણે જોવા જાય ને તો બહુ સારો એવો એક્સપિરિયન્સ થયો. કારણ કે 2025 છે ને કંઈક જે મેં વિચાર્યું હતું ને
એ પ્રમાણે ટૂંકમાં ઇમ્પ્લિમેન્ટ એમાં થયું છે. નોર્મલ જ હતું સાવ, કે જે અધર્સ વરસ ગયા ને એવું જ હતું. ઓલમોસ્ટ સારું હતું. અપ્સ એન્ડ ડાઉન્સ ઘણા બધા આવેલા છે. ઘણી બધી મિસ્ટેક્સ કરેલી છે કે જે હું એવું કરીશ કે એ મિસ્ટેક્સને આપણે ન કરી બીજી વાર અને ધ્યાન રાખી. બહુ સારું હતું. અમુક લાઈફ લેસન્સ મળ્યા, ઘણી બધી એન્ટરટેનમેન્ટ કર્યું, મજા આવી ગઈ ટૂંકમાં. પર્સનલી તો હું એમ કહેવા માંગીશ કે 2025માં મારે જે એક એમ્બિશન્સ હતું કે આ વસ્તુ મારે કરવી છે, પણ એ વસ્તુ સમહાવ એન્વાયરમેન્ટના હિસાબે કે કોઈ પણ પરિસ્થિતિના હિસાબે ન થઈ શક્યું. પણ 2026માં હું વિચાર કરીશ કે ભાઈ આ વસ્તુનું ફોકસ કરીશ અને આની ઉપર ધ્યાન રાખીશ. એમ તો હતું સારું ગયું. બહુ સારું. ઓકે ન્યુટ્રલ, નોટ સો ગુડ, નોટ સો બેડ. બહુ જ બકવાસ. કેમ શું થયું? ઘણા બધા ઉતાર ચડાવ. 2025 આવ્યું એવું ગયું એમાં જ ને, એમાં 6 મહિના હારા હતા ને 6 મહિના હારું નતું. બહુ સારું હતું. સારું હતું. મીડિયમ. થોડું સારું, થોડું ખરાબ, એવી રીતનું. 2025 મસ્ત ગયું. બહુ સ્ટ્રગલ હતું, સ્ટ્રગલ કરીને આટલા સુધી પહોંચ્યા. 26 હવે સારું જાય એવી આશા છે. અને બીજું કોઈ લેસન તમને મળેલું હોય 2025 માં એવું? આ બધા ઉપર બહુ ટ્રસ્ટ નહીં કરવાનું, ખાસ કરીને કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર બહુ ટ્રસ્ટ નહીં કરવાનું. આપણા ફેથ ઉપર આપણે વધારે ફોકસ કરવાનું, તો આપણે આગળ વધી શકીએ. હા. કઈ ગાડી? BMW. તો 2026 માં લઈ લેવાની છે? હા. વધારે કાંઈક શીખવું, આમ અલગ શીખવું, કાંઈક ડિફરન્ટ. ડિફરન્ટ માં શું આ? એવો વિચાર તો છે કે YouTube વિડિયો બનાવું. અચ્છા, YouTube વિડિયો બનાવવાનો વિચાર. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.